અરે ના, લાગે છે કે માર્ગો કોઈ વાતથી ખૂબ જ પરેશાન છે. આપણને તાત્કાલિક મદદની જરૂર છે. અરે વેન્સડે, આ ડાન્સ કરવાનો સમય નથી. આપણે માર્ગોને બચાવવાની છે. આગળ વધો, એક પણ સેકન્ડ ગુમાવવાનો સમય નથી. વાહ, લાગે છે કે સિસ્ટર પણ અહીં છે. સિસ્ટર માર્ગોની જરૂરિયાતને બીજા કોઈ કરતા વધુ સારી રીતે જાણે છે. જલ્દી કરો. અને આ રહ્યા દાદી. આ એવા વ્યક્તિ છે જે બરાબર જાણે છે કે તેમની પૌત્રીને કેવી રીતે ખુશ કરવી. અરે હા, બધા હીરો અહીં છે. શું થયું? શું માર્ગો ભૂખી છે? કોઈ વાંધો નહીં, આપણી નવી ચેલેન્જ શરૂ થઈ રહી છે. લાગે છે કે દાદી અને સિસ્ટર ખૂબ મજા કરી રહ્યા છે. સારું, હવે ઘણું મનોરંજન થયું. હવે આપણે શું રાંધીશું તે શોધવાનો સમય આવી ગયો છે. બર્ગર? વાહ. તો શું તમે બધા નવી ચેલેન્જ માટે તૈયાર છો? ચાલો શરૂ કરીએ. તો દાદી બર્ગર બનથી શરૂઆત કરે છે. હા, શેકેલા બન વધુ સારા લાગે છે. હવે આપણને ખીમો જોઈશે. દાદી ખીમાના મીટબોલ્સ લે છે. તેમને ફ્રાઈંગ પેનમાં મૂકે છે. તવેથાથી આ રીતે નીચે દબાવે છે. પેટી તૈયાર છે. હવે સ્વાદિષ્ટ ચીઝની સ્લાઇસ અને અલબત્ત ટામેટા વગર બર્ગર કેવું? ઉપર ડુંગળી અને બન છે. વાહ, દાદી આટલી ઝડપથી કામ પૂરું કરી લીધું. સરસ કામ કર્યું દાદી. હવે સિસ્ટરનો વારો છે. લાગે છે કે સાદા બનથી કામ નહીં ચાલે. શું ડોનટ? કેટલું સ્વાદિષ્ટ. સિસ્ટર ડોનટને 2 ભાગમાં કાપે છે. હવે ચોકલેટ્સ. આ કેટલું મીઠું છે. પણ સિસ્ટર પાસે કંઈક બીજું પણ છે. આ ખાટી જેલ છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ છે પણ ખૂબ જ ખાટી છે. હવે ચાલો માર્શમેલો ઉમેરીએ. થોડી માર્મેલેડ અને બેરી સિરપ. કેમ નહીં? હવે આપણે આપણા અદ્ભુત બર્ગરને ઢાંકી દઈ. કેટલું સુંદર છે. લાગે છે કે દાદીએ તેમની પૌત્રીના કામની પ્રશંસા કરી. પણ વેન્સડેને આશ્ચર્યચકિત કરવી એટલી સરળ નથી. તો આપણે હંમેશની જેમ બનથી શરૂઆત કરીએ છીએ. અલબત્ત કાળા બન. આ રીતે પેટીને ફ્રાય કરીએ છીએ. વેન્સડે ચીઝના ટુકડા સાથે શું કરી રહી છે? વાહ, આ ચીઝ હવે કેટલું સરસ લાગે છે. કાકડીનો ટુકડો. વાહ, આ બર્ગરમાં જીભ સાથેનું મોં હોય તેવું લાગે છે. પણ કંઈક ખૂટે છે. સારું છે કે વેન્સડેની બાજુમાં હંમેશા એક હાથ હોય છે જે કોઈ પણ મુશ્કેલીમાં મદદ કરશે. માર્મેલેડની આંખો. લાગે છે કે વેન્સડેને આની જ જરૂર છે. અરે સંભાળજો દાદી, આ હાથ બિલકુલ નુકસાન રહિત છે. હવે ચાલો બર્ગરમાં આંખો ઉમેરીએ. વાહ, જરા આ રાક્ષસને જુઓ. તે કેટલો ડરામણો છે છતાં કેટલો સ્વાદિષ્ટ લાગે છે. પણ કયું બર્ગર સૌથી સ્વાદિષ્ટ હશે? હવે આપણને ખબર પડશે. માર્ગો, તારો વારો. ઓ, મને કેટલી ભૂખ લાગી છે. આ બર્ગર અસામાન્ય લાગે છે. ચાલો તેને ચાખીએ. સ્વાદિષ્ટ. મને આ ગમ્યું. તો હવે આપણી પાસે આગળ શું છે? ચાલો પહેલો બાઈટ લઈએ. છી, શું આ ડુંગળી છે? કેટલી ગંદકી છે. આ બર્ગર તારે જોઈએ એવું નથી. તો આપણી પાસે અહીં શું છે? આ મારી મનપસંદ મીઠાઈઓ છે. ડોનટ સાથે માર્મેલેડનો નાસ્તો. આ મારા સ્વાદ પ્રમાણે છે. સારું, હવે વિજેતા પસંદ કરવાનો સમય આવી ગયો છે અને તે છે આ બર્ગર. હા, આ આપણો વિજેતા છે. વાહ, વેન્સડેને અભિનંદન. આ ફક્ત મને જ લાગે છે કે તે હસી રહી છે. વેન્સડે હસી રહી છે. વાહ. અરે રે, લાગે છે કે કોઈ શરમાઈ ગયું. લાગે છે કે સિસ્ટર અને હાથ વચ્ચે તાલમેલ મળી ગયો છે. ઓહ, હવે હાથને ઘરે જવાનો સમય થઈ ગયો છે. અને આપણા હીરો માટે નવી વાનગી બનાવવાનો સમય આવી ગયો છે. હોટ ચોકલેટ. આ સ્વાદિષ્ટ પીણું કોને ન ગમે? આશા છે કે દરેક જણ તૈયાર છે. ચાલો શરૂ કરીએ. દાદી ફરીથી રસોઈ શરૂ કરે છે. તે તપેલીમાં દૂધ રેડે છે. હવે કોકો પાવડર. હલાવવાનું ભૂલતા નહીં. ઓ હા, ચોકલેટનો ટુકડો સ્વાદને વધુ તીવ્ર બનાવશે. આ કેટલું મીઠું છે. દાદી હોટ ચોકલેટને તેમના ખાસ મગમાં રેડે છે. સરસ કામ કર્યું દાદી. હવે સિસ્ટરનો વારો છે. અરે સંભાળજો. તમે આ રીતે બધી ચોકલેટ ન ખાઈ શકો. હા, દાદી સાચા છે. ખાંડ બહુ ઓછી ઉમેરવાની જરૂર છે. આ રીતે. ઓહ, તે શું કરવા જઈ રહી છે? હા, જરા ગળપણના શોખીનને જુઓ. દાદી આટલી બધી ખાંડને મંજૂરી આપતા નથી. ઠીક છે, હવે દૂધ ઉમેરવાનો સમય છે. સાવચેત રહેજો. અરે રે, હા, સિસ્ટરે વધુ ધ્યાન આપવાની જરૂર છે. તો તમે બધી સામગ્રી ઉમેરી શકો છો. હવે થોડો રંગ. વાહ,
આ સુંદરતા જુઓ. આ ક્રીમ કેટલી તેજસ્વી છે. હવે થોડી સ્પ્રિંકલ્સ. આ રહ્યું પીરસવાનું. સિસ્ટરે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. પણ આટલું જ નથી. છેલ્લો ટચ વિપ્ડ ક્રીમ અને કેટલાક માર્શમેલો છે. આ મીઠાશ જુઓ. હા, સિસ્ટરે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ઉત્તમ. સારું, હવે તારો વારો છે વેન્સડે. અહીં એક યોગ્ય મગની જરૂર છે. હાથ, તારી મદદ વગર આપણું કામ નહીં ચાલે. કેટલું ભયાનક છે. દાદી, તમે તમારા મનની શાંતિ જાળવી રાખો તો સારું. વેન્સડે ચોકલેટ અને થોડી વિપ્ડ ક્રીમ રેડે છે. બેરી સિરપ. સરસ. અને થોડી હરીબો માર્મેલેડ. ઓ હા, આ અનોખી રીતે પીરસાયેલું જુઓ. હોટ ચોકલેટ તૈયાર છે. કેમ? ઓહ, આ અદ્ભુત છે. આ સ્વાદિષ્ટ છે. મને આ ગમ્યું. અને આગળ વધીએ. આ દાદીની હોટ ચોકલેટ છે. સરસ. આ શું છે? આ વિચિત્ર લાગે છે, પણ ચાલો પ્રયત્ન કરીએ. ખરાબ નથી. અને વિજેતા છે હા સિસ્ટર. આ રાઉન્ડ તારા માટે છે. સારું લાગે છે કે આપણા હીરો નવી ચેલેન્જ માટે તૈયાર છે. આ વખતે તેમની શું રાહ જોઈ રહ્યું છે? વાહ, આ ફ્રેન્ચ ફ્રાઈઝ છે. આ વાનગી રાંધવાની અને પીરસવાની ઘણી રીતો છે. હવે આપણને ખબર પડશે કે આપણા હીરો કઈ રીત પસંદ કરશે. અલબત્ત, બટાકાને પહેલા છોલવા પડે છે. આ શું થઈ રહ્યું છે? વાહ, સિસ્ટરે બટાકા છોલવાની ખૂબ જ અસામાન્ય રીત પસંદ કરી છે. દાદી ખુશ નથી, પણ તે પોતાની વહાલી પૌત્રી પર કેવી રીતે ગુસ્સે થઈ શકે? હવે તમારે બટાકા લેવાના છે. બસ આટલું જ. સિસ્ટર ખાસ છરી વડે બટાકા કાપે છે. આ સુંદરતા જુઓ. હવે થોડો રંગ ઉમેરવાનો સમય આવી ગયો છે. વાહ, આ કેટલું તેજસ્વી છે. તેલ ઉમેરો. અને આપણે આપણા રંગીન બટાકાને ફ્રાઈંગ પેનમાં મૂકી શકીએ છીએ. સરસ. ગરમ તેલ સાથે તમારે હંમેશા અત્યંત સાવધ રહેવું જોઈએ. અરે, સંભાળજો. આપણે આપણા રંગીન બટાકાને પ્લેટમાં સુંદર રીતે ગોઠવીએ છીએ. સિસ્ટરને આવી તેજસ્વી ફ્રેન્ચ ફ્રાઈઝ મળી. દાદી વાનગીનું વધુ ક્લાસિક સંસ્કરણ પસંદ કરે છે. અને ક્યારેક ક્લાસિક સંસ્કરણ શ્રેષ્ઠ હોય છે, ખરું ને? ઓ હા, ફ્રેન્ચ ફ્રાઈઝ અને કેચઅપ. આ સ્વાદ બાળપણથી જ દરેકને પરિચિત છે. આનાથી વધુ સારું શું હોઈ શકે? સરસ કામ કર્યું દાદી. સારું, આ વખતે વેન્સડે આપણે શેનાથી આશ્ચર્યચકિત કરશે? વેન્સડેના બટાકા પહેલેથી જ રંધાઈ ગયા છે. આ સામાન્ય રીતે પીરસવામાં આવ્યું હોય તેવું લાગે છે. પણ ઊભા રહો. આ શું છે? અરે ના, લાગે છે કે વેન્સડે બાજુઓ બદલી નાખી છે. દાદી, તમે તમારી આંખો બંધ કરી લો તો સારું. આ નબળા દિલના લોકો માટેનું દ્રશ્ય નથી. તો આપણે ક્યાં હતા? ઓ હા, ફ્રેન્ચ ફ્રાઈઝ. વેન્સડે બટાકાને કાળો રંગ કરે છે. વાહ, આ કેટલું સુંદર છે. લાગે છે કે સિસ્ટરે પણ વેન્સડેની વાનગીની પ્રશંસા કરી. તેની પ્રતિક્રિયા જુઓ. સારું, ચાલો જોઈએ કે માર્ગો શું વિચારે છે. સારું, આપણી પાસે અહીં શું છે? અરે, શું આ બટાકા થોડા બળી ગયા છે? ના, સ્વાદ ખરાબ નથી. અને કેચઅપ સાથે એકદમ સુપર. ઓ, મને લાગે છે કે હું મારી જાતને રોકી નહીં શકું અને છેલ્લી બાઈટ સુધી બધું જ ખાઈ જઈશ. યમી. હવે પછીના પર. ખરાબ નથી. ચાલો જોઈએ. પણ આ રીતે તેનો સ્વાદ વધુ સારો આવશે. સારું, બાય બાય બટાકા. હું તમને ખાવા જઈ રહી છું. મને લાગે છે મેં થોડું વધારે ખાઈ લીધું છે, પણ હજી ત્રીજી વાનગી બાકી છે. કેટલી સુંદર વાનગી છે. હા, તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. હું અત્યારથી જ તે અનુભવી શકું છું. ખૂબ સરસ. છેલ્લી બાઈટ સુધી. ઓપ્સ. ઓ, ચિંતા ન કરો, હું ઠીક છું. સારું મિત્રો, શું તમે બધા આગામી ચેલેન્જ માટે તૈયાર છો? તો ચાલો જોઈએ.
પેનકેક્સ. ઓ આ કેટલું સ્વાદિષ્ટ છે. હું આશા રાખું છું કે આપણા હીરો આ અદ્ભુત વાનગી કેવી રીતે બનાવી તે જાણતા હશે. આના માટે ઘણી બધી રીતો છે. સારું, ચાલો શરૂ કરીએ. દાદી હંમેશની જેમ સૌથી પહેલા રસોઈ બનાવવાનું શરૂ કરે છે. પેનકેકના ખીરાને કાળજીપૂર્વક પેનમાં રેડો. સરસ. આ કિનારીઓ જોઈ તમે તેને પલટાવી શકો છો અને આ પેનકેક એકદમ પરફેક્ટ છે. આને જ કહેવાય વર્ષોનો અનુભવ. વેન્સડે, તને શું થયું છે? ઓ, એવું લાગે છે કે તું હાથની મદદ વિના આ નહીં કરી શકે. કાળી ચાય? ચોક્કસ. કોને શંકા હોય, આ વેન્સડે છે. આ રંગ તો જુઓ. અરે, એવું લાગે છે કે તે થોડી વધારે ખોવાઈ ગઈ છે. ઠીક છે, ચાલો આપણા પેનકેક પર પાછા આવીએ. વાહ, આ ખરેખર સુંદર છે. હા, કાળો ખોરાક હંમેશા ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. અને તમારો મનપસંદ રંગ કયો છે? કમેન્ટ્સમાં તમારા વિકલ્પો જણાવો અને કદાચ આગામી વિડીયોમાં આપણે તે કરીશું. આ દરમિયાન સિસ્ટરના મગજમાં કંઈક રસપ્રદ ચાલી રહ્યું તેવું લાગે છે. વાહ, આ હવે માત્ર પેનકેક નથી પણ કલાનો એક અદ્ભુત નમૂનો છે. ઓ, ગમે તેમ કરીને આ રંગ બહાર નીકળવા જ નથી માંગતો. ઓહ, તે સીધું આંખમાં ગયું. આશા છે કે આપણી સિસ્ટર સાથે બધું બરાબર હશે. હા, બધું બરાબર છે. આવા કિસ્સામાં બધી મુશ્કેલીઓ છતાં હાર ન માનવી એ જ સૌથી મહત્વની બાબત છે, ખરું ને? આપણે આ કરી રહ્યા છીએ. વાહ, આ તો યુનિકોર્ન છે. જરા આ સુંદરતા તો જુઓ. હા, આવી ક્ષણોમાં દાદીને તેમની પૌત્રી પર ખૂબ ગર્વ થાય છે. અને દાદીનું શું? એવું લાગે છે કે એક જૂની અને જાણીતી રેસીપી આપણી રાહ જોઈ રહી છે. માખણ અને મેપલ સિરપ સાથે પેનકેક્સ. આ જોઈને જ મોંમાં પાણી આવવા લાગે છે. મને લાગે છે કે વેન્સડેના પેનકેક્સ પણ મોટા છે. હા, તેઓ અસામાન્ય લાગે છે. વેન્સડે તેનું મનપસંદ બેરી સિરપ ઉમેરે છે. અને વાહ, શું તે કરોડિયા છે? શાંત થાઓ દાદી, આ કરોડિયા ચોકલેટમાંથી બનેલા છે. સારું માર્ગો. ચાલો ઢાંકણું ફિટ કરીએ. દાદી, મને અડશો નહીં. હે, મારું થઈ ગયું. મારે કોકા કોલા ફ્લેવરની જેલી જોઈએ છે. તમે બનાવશો? એ બહુ સરળ છે. ચાલો બનાવવાનું શરૂ કરીએ. મારે કોક જોઈએ છે. પહેલા આને હટાવી દઈએ. ઓહ, આ બહુ સરસ છે. વાહ, અદ્ભુત. ઉપ્સ, આઈ એમ સોરી મિત્રો, આ આવી રહ્યું છે. ના, માઇક. ઓહ, મને માફ કરો. ઉપ્સ, હું થોડો વધારે આગળ વધી ગયો. હવે આપણે બોટલમાં નટ્સ કેન્ડીઝ નાખવાની જરૂર છે. હવે બસ મીઠી કોર્ન સિરપ રેડવાની બાકી છે. બરાબર જેમ એમિલીને જોઈતી હતી. તેને ચોક્કસ ગમશે. મારે તેની જરૂર નથી. માઇક, સંભાળીને. ગંદુ. ઉપ્સ, મને માફ કરો. બોટલ બંધ કરીને બધું મિક્સ કરી રહ્યો છું. તેને બરાબર મિક્સ કરી રહ્યો છું. ખૂબ સરસ બન્યું. એમિલીને આ ગમશે. ઓ ના, હું બોટલ સાથે ચોંટી ગયો છું. પ્લીઝ યાર. અરે, હું નીચે પડી ગયો. પણ હું ઠીક છું. કેટલું સરસ છે. અરે, આ જેલી અજીબ લાગે છે. હું શું નવું કરી શકું? હું મધમાંથી જેલી બનાવીશ, પણ મારી પાસે મધ નથી. મને ખબર છે, મારી મધમાખીઓએ ઘણું મધ બનાવ્યું છે. તેઓ મને થોડું મધ આપવામાં ચોક્કસ વાંધો નહીં ઉઠાવે. અને ત્યાં મધમાખીઓનું ઘર છે. હેલો મારા વહાલાઓ. ઓહ, મારા માથા પર ઉડવાનું બંધ કરો. હું તમારી પાસેથી થોડું મધ લેવા આવી છું. ચાલશે ને? સરસ, મારા માટે ચોક્કસ પૂરતું છે. બાય બાય. હું પાછી આવી ગઈ અને એકલી નથી પણ મધ સાથે. ઓ ના, અહીં તો ઘણી બધી મધમાખીઓ છે દાદી. હું હમણાં જ તવેથાથી થોડું મધ લેવા જઈ રહી છું. સરસ, સીધું બોટલમાં. ઓહ, આ કોણ બૂમો પાડી રહ્યું છે? શું ચાલી રહ્યું છે? ઓહ, ઉપ્સ. હું મારી સાથે મધમાખીઓ લઈ આવી, પણ વાંધો નહીં.
હવે અહીં શાંતિ અને નીરવતા છે. મેં બોટલને મધથી ભરી દીધી છે. આપણે તેને બંધ કરીને બધું ફ્રીઝરમાં મોકલી શકીએ છીએ. તેને જામવા દો અને ઠંડુ થવા દો. મારી પાસે ચોક્કસ આનાથી ઘણો સારો આઈડિયા છે. હું કોક લઈશ અને તેમાંથી જેલી બનાવીશ. કોકા કોલા, થોડી માર્મેલેડ્સ અને થોડું સોનું ઉમેરી રહ્યો છું. આ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ અતિશય સુંદર પણ હશે. હવે આપણે બધું મિક્સ કરવાની જરૂર છે. તેને મિક્સ કરી રહ્યો છું. બધું એક ખાલી કોકા કોલાની બોટલમાં રેડી રહ્યો છું. કેટલી સુંદર સોનેરી જેલી છે. મેં બધું રેડી દીધું છે. ગળણી હટાવી રહ્યો છું. તે સરસ છે. ના માઇક, આ ભયાનક છે. અને હવે મારે આ બધું ફ્રીઝ કરવાની જરૂર છે. થોડું લિક્વિડ નાઇટ્રોજન. તે બધું ખૂબ ઝડપથી ફ્રીઝ કરી દે છે. વાહ માઇક, જાદુ જો. આ સુંદર છે શેફ. હું તો મારી મધની જેલી વિશે લગભગ ભૂલી જ ગઈ હતી. આ બરાબર છે. ઓહ, થોડું ઠંડુ છે. તમે આ ટેસ્ટ કરી શકો છો. સરસ. હું હમણાં જ આ જેલી ટેસ્ટ કરવા જઈ રહ્યો છું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને એ પણ રીચ આકારની બોટલમાં. વાહ, સ્વાદિષ્ટ. અને અહીં શું છે? જાદુઈ લાગે છે. શું આ અસલી સોનું છે? મારે આ ટેસ્ટ કરવું પડશે. વાહ, કોકા કોલા જેવો સ્વાદ છે. મારે આ જ જોઈતું હતું. વાહ, મસ્ત. આ નટ્સ કેન્ડીઝ વાળી જેલી છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ હોવી જોઈએ. આ અતિશય સ્વાદિષ્ટ છે. હું મારી જીભ જ ગળી જઈશ. તમે જીતી ગયા. શું? સાચે જ? અદ્ભુત! હે દાદી, વચ્ચે ના આવો. હવે મારે પેનકેક ખાવા છે. પેલું સુંદર ચિત્ર જુઓ. મારા માટે તે બનાવો પ્લીઝ. હું રાહ જોઈશ. આ તો બહુ સરળ છે. હું પેનમાં થોડું રંગીન ખીરું રેડીશ. મારે રીચના આકારના મિની પેનકેક્સ બનાવવા છે. તેઓ રંગબેરંગી, નાના અને ક્યુટ હશે. દાદી, મને હેરાન ન કરો. તમે તેને અડી ન શકો. મને એક આઈડિયા આવ્યો. હું સૌથી મસ્ત પેનકેક્સ બનાવવાનો છું. એમિલી અને મારી પાસે ક્લોઈ નામની એક કૂતરી છે. હું આપણી કૂતરીના આકારમાં પેનકેક દોરવાનો છું. તે ખૂબ જ સુંદર બનશે. કાળા ખીરાથી આઉટલાઈન દોરી રહ્યો છું અને બધું કોઈ રંગથી ભરી રહ્યો છું. આ કામ કરી રહ્યું છે. એમિલી મારો પેનકેક જોઈને રોમાંચિત થઈ જશે. થોડી વિગતો. અરે વાહ! ચાલો બધું ફેરવી લઈએ. લગભગ પડી જ ગયું હતું. દાદી, શું? મારે મારા શાકભાજીના બગીચામાંથી થોડા શાકભાજી તોડવાની જરૂર છે. થોડા ગાજર અને દૂધી. હું અહીં આવી ગઈ છું. તમે મને મિસ કરી હે? બગીચામાંથી જ તાજા શાકભાજી. ચાલો બધું છીણી લઈએ. હું ગાજર અને દૂધીના પેનકેક બનાવીશ. થોડો લોટ અને થોડા ઈંડા ઉમેરીશ. થોડું દૂધ, ચોક્કસ. હવે વિસ્કની મદદથી બધું મિક્સ કરવાનું બાકી છે. આપણે લગભગ પૂરું કરવા આવ્યા છીએ. સરસ ખીરું. તેને ફ્રાઈંગ પેનમાં મૂકી રહી છું. અરે, તેને પલટાવી રહી છું. માઇક, તારે આ ટેસ્ટ કરવું છે? અણગમ હતું. બધું પ્લેટમાં મૂકી રહી છું અને થોડી ખાટી ક્રીમ. ખૂબ જ સ્વાદિષ્ટ. ઉપર થોડી કોથમીર. તમને શું લાગે છે? મને નાની એમિલી માટે દયા આવે છે. હવે મારા મિની પેનકેકને પેનમાંથી બહાર કાઢવાનો સમય આવી ગયો છે. બધું એક પ્લેટમાં મૂકી રહ્યો છું. સ્ટ્રોબેરી જેમ. અદ્ભુત. તેને પ્લેટના કાનવાળા ભાગમાં રેડી રહ્યો છું. હું માસ્ટર શેફ છું. એમિલી, ચાલ અમે તૈયાર છીએ. બધા પેનકેક તૈયાર છે. કેટલા તેજસ્વી અને સ્વાદિષ્ટ છે. ઓહ, આ શું છે? કેટલું અણગમતું છે. અને અહીં શું છે?
આ મિની પેનકેક છે. તેઓ મસ્ત લાગે છે. ચાલો એક ટેસ્ટ કરીએ. યમી! અને અહીં શું છે? ઓહ, આપણી કૂતરી ક્લોઈ. અને આ પેનકેક અતિશય સ્વાદિષ્ટ છે. માઇક, આ ખરેખર બહુ સારું છે. યાહૂ! હું ફરીથી જીતી ગયો. થેન્ક યુ નાની બહેન. આ વખતે મારે બર્ગર ખાવું છે. શું તમે મારા માટે તે બનાવશો? સરસ, હું રાહ જોઉં છું. છે ખીમો કરેલું માંસ કેટલું અણગમતું છે. મારે તેને અડવું નથી પણ અડવું પડશે. સારું, સરસ. હવે એક તવેથો જુઓ દાદી. ઓહ છે, હું ખૂબ નજીક હતો પણ આ ભયાનક લાગે છે. તમને ખબર છે શું? હું એમિલી માટે એક સ્વીટ બર્ગર બનાવીશ. મારે ન્યુટેલા અને એક ચમચીની જરૂર છે. બન પર થોડું ન્યુટેલા લગાવી રહ્યો છું. યમ! ફિલિંગ માટે હું માર્શમેલોઝનો ઉપયોગ કરવાનો છું. હવે મારે પણ બર્ગર બનાવવાનો સમય આવી ગયો છે. શું? હું તમને એક માસ્ટર ક્લાસ બતાવવા જઈ રહ્યો છું. ઓહ, એ તો સરસ છે. કેવો અહંકારી છે. હવે આપણે કટલેટ બનાવીએ. તેને ફ્રાય કરીએ. ઓહ, હું થોડી થાકી ગઈ છું. ઓહ, ઊંઘશો નહીં. આપણે બર્ગર પૂરું કરવાનું છે. મને ખાતરી છે. ઓહ, પૌત્ર! તમે જોઈ શકો છો હું માર્શમેલોઝ ફ્રાય કરી રહ્યો છું. હું ઈચ્છું કે તેઓ ઓગળી જાય. થોડી માર્મલેડ ઉમેરી રહ્યો છું અને બસ થઈ ગયું. ઓહ, મારા ભગવાન માઇક! સારું છે કે એમિલી પાસે મારા જેવો પ્રોફેશનલ શેફ છે જે તેને જોઈતી કોઈ પણ વાનગી બનાવી આપશે. ઓહ, આ બેકન, થોડો કેચઅપ ચોક્કસ, લેટિસનું પાન અને ઉપર કટલેટ, ચીઝ, ટામેટા, ડુંગળી અને બેકન. ઓહ, બરાબર. હું આ હજી થોડી વાર પુનરાવર્તન કરીશ. આ અતિશય સ્વાદિષ્ટ બનશે. તૈયાર. વાહ, કેટલું મોટું બર્ગર છે. બરાબર, હવે મારો બર્ગર બનાવવાનું પૂરું કરવાનો સમય આવી ગયો છે. થોડા શાકભાજી ઉમેરી રહી છું. ઓહ, અથાણું મેં આ જાતે બનાવ્યું છે. ટામેટા અને થોડી ચટણીઓ. તેને બંધથી ઢાંકી રહી છું. ચાલો હવે બર્ગર્સની સરખામણી કરીએ. ઓહ, તમારું હજી પણ ઊંચું છે પણ મારું સ્વાદમાં વધુ સારું છે. દાદી, ચિંતા ન કરો, બધું નિયંત્રણમાં છે. મારે બસ જેલી ઓગાળવાની જરૂર હતી. એમિલી, આ ટેસ્ટ કર. વાહ, આને કહેવાય બર્ગર. આ કેટલું મોટું છે. મારે આ ટેસ્ટ કરવું પડશે. આ મારા મોઢામાં પણ નથી સમાતું. પણ આ ખરેખર બહુ સ્વાદિષ્ટ છે. મને આ ગમ્યું. અને અહીં આપણી પાસે શું છે? આ પણ એક મોટું બર્ગર છે. ઉપ્સ, બધું બહાર પડી ગયું. આગળ વધીએ. અસામાન્ય લાગે છે. મેં આ પહેલા ક્યારેય આવું કંઈ ખાધું નથી. આ એક સ્વીટ બર્ગર છે. મસ્ત! મને આ આઈડિયા ગમ્યો. સારું, વિજેતા છે શેફ. ઓહ, થેન્ક યુ એમિલી. ઊભા રહો, તમારે આની જરૂર પડશે. તમારું પહેલું કામ કેક બનાવવાનું છે. ચાલ ને, હું રાહ જોઉં છું. સરસ બહેન. સારું બેટા. શેફ માટે બધું સ્પષ્ટ છે. મોંમાં પાણી લાવી દે તેવું ક્રીમ ચીઝ. આ મારી નવી રસોઈની શ્રેષ્ઠ કૃતિ માટે એકદમ યોગ્ય છે. હું સરળતાથી બધા સ્તરો પર ક્રીમ લગાવી દઈશ અને સ્પાટુલાનો ઉપયોગ કરીને તેને ખૂબ જ અનોખો આકાર આપીશ. આ એક રેનબો કેક હશે જેને હું સ્વાદિષ્ટ સ્કિટલ્સ ક્રીમથી સજાવીશ. રાહ જુઓ, આ રહી મારી ખાસ સૂટકેસ. મને જોઈતી બધી વસ્તુઓ મળી ગઈ છે. ઓહ, મારી કેન્ડી જેવું. આ રહ્યું. આ ખરેખર કલાનો એક અદ્ભુત નમૂનો છે. જ્યારે હું કેક બનાવું છું ત્યારે મને એક એવા કલાકાર જેવું લાગે છે જે એક નવી દુનિયા બનાવે છે. આ અદ્ભુત મેઘધનુષ્યમાં ક્રીમના વાદળો ખૂટે છે અને હસતી આંખોની જોડી લો થઈ ગયું.
શેફ કામે લાગી ગયા છે. અદ્ભુત, મને ખબર છે. અને હું મારી પોતાની હાર્ટ શેપ કેક બનાવીશ અને તેને કિટકેટ થી સજાવીશ કારણ કે નાની બાળકીને તે ખૂબ જ ગમે છે. ચાલો તેને કિનારીઓ પર ગોઠવીએ. પણ એટલું પૂરતું નથી. મારી ગળી વસ્તુઓ ખાવાની ટેવ માટે વધુ કેન્ડી જોઈશે. મોલ્ટસર્સ અને સ્કીટલ્સ. દાદી, તમે સરસ કરી રહ્યા છો અને આ રહી મારી શ્રેષ્ઠ કૃતિ. આ સારું નથી દેખાતું. ચિંતા ન કરો, મેં હજી પૂરું નથી કર્યું. એક આકર્ષક ડેકોરેશન બનાવવા માટે મારે પ્લાસ્ટિક ફિલ્મ અને બને તેટલી વધુ મીઠાઈઓની જરૂર છે. સૌપ્રથમ હું મારા સુપર બર્નરથી ચોકલેટ ઓગાળીશ. યુહુ! અને હવે હું બ્લુ સ્પ્રિંકલ્સ ઉમેરીશ. તે મારી કેક પર ખૂબ જ સુંદર લાગશે. શું બધા તૈયાર છે? હું ભવિષ્યના વિજેતાને તમારી સમક્ષ રજૂ કરું છું. મુખ્ય વસ્તુ જીત નથી. વાવ! મારે પહેલા શેફની કેક ચાખવી છે. મને તે ગમી. મને નવાઈ લાગે છે કે શું દાદીની કેક પણ આટલી જ સ્વાદિષ્ટ છે. ચાલો તે ચાખી જોઈએ. વાહ! મને ચોકલેટ ખૂબ જ ગમે છે. આભાર દાદી, આ મસ્ત છે. આ કેકમાં કંઈક ગડબડ લાગે છે. મને આનો સ્વાદ નથી ગમ્યો. અને વિજેતા છે દાદી. બહેનો, આપણી પાસે એક પડકાર છે. કૃપા કરીને મારા માટે થોડું પાસ્તા બનાવો. વાહ, આ તો મસ્ત કામ છે. બરાબર છે. હું સમજી ગઈ. આપણે બસ નૂડલ્સ ઉકાળવાના છે અને બસ થઈ ગયું. અને હું અત્યારે થોડા ટિકટોક વિડિયો જોઈશ. હું પણ પાસ્તા ઉકાળીશ અને ઓહ, મારી વહાલી દીકરી માટે સોસેજ પણ. આ કેટલું સરસ છે દાદી. મને તમને ગળે લગાવવા દો અને સાથે જ સોસેજ પણ ચાખવા દો. હવે સોસેજને ઉકળતા પાણીમાં નાખવાનો સમય આવી ગયો છે. ઓહ, બીજું ક્યાં ગયું? હા, બસ આટલું જ. પડકાર જીતવા માટે તમારે બાળકને અણધાર્યા નિર્ણયથી આશ્ચર્યચકિત કરવું પડશે. સાદા નૂડલ્સ અહીં કામ નહીં કરે. તેથી હું ઈંડા, દૂધ અને મેંદામાંથી મારા પોતાના નૂડલ્સ બનાવીશ. અને લોટમાં કલર ઉમેરવાનું નહીં ભૂલું. ગુલાબી તેનો મનપસંદ રંગ છે. હવે લોટના ખીરાને એક ખાસ બોટલમાં ભરો. બધું યોજના મુજબ ચાલી રહ્યું છે. પરફેક્ટ. ચાલો કામે લાગીએ. હે ભગવાન, શેફના નૂડલ્સ તો જુઓ. વાહ! હા, મારા નવા નૂડલ્સ તૈયાર છે અને તેની સુગંધ અદ્ભુત છે. બસ માત્ર મીઠી ચાસણીની કમી છે. માર્મેલેડ બેયર્સ. સારું. અને બીજી મીઠાઈઓ. એકદમ પરફેક્ટ. ઓહ, તમે અજીબ છો. મારી સ્પાગેટી તૈયાર છે. તે સોસેજ જુઓ, તે ઓક્ટોપસ જેવા છે. ઓહ, આગ લાગી. અરે ના! આપણું અગ્નિશામક યંત્રો ક્યાં છે? ઓહ, કેટલું બધું ફીણ છે. અરે ના! મારા બધા નૂડલ્સ બળી ગયા. ઊભા રહો. એક આઈડિયા છે. આપણે કીટલીમાં ઇન્સ્ટન્ટ નૂડલ્સ બનાવી શકીએ છીએ. આ રહ્યું. હું ખરેખર જીનિયસ છું. રસપ્રદ છે. ઓહ, આ શું છે? આ નૂડલ્સ બિલકુલ સ્વાદિષ્ટ નથી. ઓહ, કેટલું સુંદર છે. મારા મોંમાં પાણી આવી રહ્યું છે. ચાલો તે ચાખી જોઈએ.
વાવ, આભાર શેફ. ભલે બેટા. આ રમૂજી સોસેજ જુઓ, મને આ બહુ ગમે છે. ખૂબ જ સ્વાદિષ્ટ. ઓહ, અને આ ખરેખર સરસ છે. આ જ વિજેતા છે. હા, હું ખૂબ ખુશ છું. એક જાદુઈ ઝપ્પી. તમારું નવું કામ મિલ્કશેક બનાવવાનું છે. હું તેને ચપટીમાં બનાવી દઈશ. હું પ્રયત્ન કરીશ. ઓહ, હું આમાં માસ્ટર છું. પહેલા આપણે આઈસ્ક્રીમ લેવો પડશે અને તેને બ્લેન્ડરમાં દૂધ સાથે મિક્સ કરવો પડશે. ચાલો શરૂ કરીએ. દૂધ ખોલીને અંદર રેડી રહી છું અને તેને બ્લેન્ડ કરી રહી છું. ઓહ, મને માફ કરજો દાદી. તમે ઢાંકણ બંધ કરવાનું ભૂલી ગયા, તેથી બધું ઢોળાઈ ગયું. એક આઈડિયા. ચાલો જોઈએ મારા બેકપેકમાં શું છે. શું કંઈ જ નથી? આહા, આ રહ્યું મારું ખાસ કોકટેલ ગેજેટ. મારે બસ મારી મનપસંદ કેન્ડી અને થોડા માર્શમેલોઝ અંદર નાખવાના છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. બસ માત્ર સોડાની કમી છે. બેટા, મને માફ કરજો, તે અકસ્માતે થઈ ગયું. હવે બધું તૈયાર છે. મારી બહેન ખુશ થઈ જશે. અરે દાદી, તમે ક્યાં જાઓ છો? મારે મારા કોકટેલ માટે રાસ્પબેરી તોડવા જવું પડશે. ઓહ, કેવી સુગંધ છે. આ બેરી મારા મોંમાં જવા ઈચ્છે છે. જો, હું શેફ છું. શાબાશ નિકોલ. ઓહ, મસ્ત દાદી. તેને બાળકી માટે રહેવા દો. સારું, આ બ્લેન્ડર કેવી રીતે કામ કરે છે મને કંઈ સમજાતું નથી. મારી અજમાવેલી પદ્ધતિનો ઉપયોગ કરવો વધુ સારો રહેશે. અને તેને કચડી નાખું છું. ઓહ, અદ્ભુત. હવે થોડું તાજું દૂધ ઉમેરું છું અને રાસ્પબેરી કોકટેલ બનાવવા માટે તેને મિક્સ કરું છું. વાવ વાવ વાવ, કેટલી સુંદરતા છે. અને આ રંગ ઉપર થોડી ફુદીનાની પત્તીઓ. આ બહુ સાદું લાગે છે. મારે કંઈક નવું વિચારવું પડશે. ઉદાહરણ તરીકે, લાઈટ કોણે બંધ કરી? શું તમને અંધારાથી ડર લાગે છે? હા. ઓહ, મને માફ કરજો શેફ. આ તો બહુ રમૂજી છે. માફ કરજો, હું તમારી સમક્ષ પરફેક્ટ કોકટેલની રેસિપી રજૂ કરું છું. આઈસ્ક્રીમ, દૂધ, ઓરિયોઝ અને આ બધું બ્લેન્ડ કરી લો. હું તેને આ ભવ્ય ચોકલેટ એગમાં ક્રીમ અને કેન્ડી સાથે સર્વ કરીશ. આ રહ્યું. હવે થોડું ડેકોરેશન કરવાનો સમય છે. લો, થઈ ગયો. તે સરસ છે. વાવ, આ કોકટેલ અનોખું લાગે છે. મને લાગે છે કે મારે ક્યાંક દબાવવું પડશે. વાવ! ચાલો જોઈએ. ઓ, આ ખરેખર મસ્ત છે. બધું તારા માટે જ છે સુંદર છોકરી. મને આ કોકટેલ બહુ નથી ગમ્યું અને તેમાં ફુદીનો પણ છે. અરે ના, આભાર. કેટલી અફસોસની વાત છે. વાહ વાહ વાહ, કેટલી મજા આવી. આ ખૂબ જ સરસ છે. ઓ ભગવાનનો આભાર. આ ચોકલેટ એગ પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે. નક્કી થઈ ગયું. શેફ વિજેતા છે. ઓહ, હા, આભાર.